नफरत की बारिश में मोहब्बत के फूलों को जिंदा रखने की कहानी मतलब मैं वापस आऊंगा। ये शब्द मेरे नहीं है, कवि अमनदीप के हैं। जब दुनिया में नफरत बढ़ती है तो एक तरीका उससे लड़ने का ये भी है कि आप मोहब्बत के बेशुमार फूल उगाओ। बातें करो उस मोहब्बत की, बताओ दुनिया को कि इतना जुल्म सहने के बावजूद भी तुमने जुल्म करना नहीं सीखा, तुमने नफरत को नहीं जीतने दिया। बस એની જ તો વાર્તા છે। मैं वापस आऊंगा फिल्मની। ઇમ્તિયાઝ અલીની પિક્ચર હોય એટલે પછી રોક સ્ટાર, તમાશા અને જબ હેરી મેટ સેજલ। પહેલી વારમાં ના સમજાય, તમારે એની ઉંમરના થવું પડે। એ વાર્તાને સમજવા એની ટાર્ગેટ ઓડિયન્સ બનવું પડે। જે લોકો મજાક, મસ્તી, એન્ટરટેનમેન્ટ માટે ફિલ્મ જોવા જાય છે એને મેં વાપસ આઉંગા બોરિંગ લાગશે। પણ જે ઇમ્તિયાઝ અલીના ફેન છે, જેણે દાદા દાદીના મોઢે પાર્ટીશનની વાતો સાંભળેલી છે, એને સમજાશે કે ફિલ્મ મેકર કહેવા શું માંગે છે। તો આની બહુ સબ્જેક્ટિવ ઓડિયન્સ છે। ફિલ્મનો એક ડાયલોગ છે જેના લીધે કદાચ હું 2-4 દિવસ સુધી વિચારતી જ રહી ગઈ કે કયા શબ્દોમાં ફિલ્મનો રિવ્યૂ કરું। એન્ડ થેન્કફુલી અમનદીપની મેં આ પોએમ જોઈ અને મને થયું કે યાર, રિવ્યૂની શરૂઆત આનાથી જ કરવી જોઈએ અને રિવ્યૂનો અંત આ વાક્યથી હોવો જોઈએ જે ફિલ્મમાં છે। કહે છે કે वो ज़हर जो हमें तब मिला था वो हमारे साथ ही जलकर राख हो जाए तो बेहतर रहेगा। દાદાના રોલમાં નસરુદ્દીન શાહ આવી વાત કેમ કહે છે? કારણ કે એમનું માનવું હતું કે પાર્ટીશન કે કિસ્સે જબ હમ સુનાएंगे ना तो तुम सिर्फ और सिर्फ नफरत ही समझोगे। तो हम नहीं चाहते कि वो नफरत आगे वाली जनरेशन तक जाए। સો યા, मैं वापस आऊंगा તમે જોઈ કે નહીં મને કહેજો કેવી લાગી।